के अपना सा तू लगा, कैसे मैं करूं बयां तुमसे, ये जुनून है या गुमां, ऐसे मुझे तुम मिले जैसे कोई दिन खिले जाने का हम चले चाहे जो भी दिल करे जिस राह भी जाऊं तुझको ही चाहूं। સૌથી પહેલા દીપિકાના બેબી શાવરની સંગીત સંધ્યામાં આવેલા સૌનો જગદીશભાઈ કાંતિલાલ પરમાર પરિવાર વતીથી એમનો પુત્ર ધવલ દરજીનું આપનું સ્વાગત કરું છું। બધાને એક કીટ આપી એ વખતે એવું કીધું હતું કે બોલતા નહીં, કારણ કે એની અંદર એક સરપ્રાઈઝ હતી। એ કીટની અંદર 4 થી 5 વસ્તુ કન્ટેન્ટ છે, 2-3 વસ્તુ તો દેખાતી હશે, સેનિટાઈઝર, માસ્ક, પેન અને બીજા 3 કાર્ડ છે। એકમાં આપણે ફંક્શન પૂરું એટલે બધા પરફોર્મન્સ પૂરા થાય પછી છેલ્લે બેબી શાવર થીમ ઉપર એક હાઉસિંગ ગેમ રમીશું, એનું કાર્ડ છે। પછી એક સજેશન કાર્ડ છે, તમે લોકો અમને સજેશન અને આશીર્વાદ આપજો। અને ત્રીજું એક કાર્ડ છે, સરપ્રાઈઝ છે। હવે બધા એ કાર્ડ ખોલી અને એ સરપ્રાઈઝ માણી શકો છો। ફર્સ્ટ કાર્ડ છે, अब तो नजर से भी न तू हटे, जितनी है फुर्सतें दे दूं सारी मैं तुझे, तू मुझे जिस राह भी जाऊं तुझको ही चाहूं। हम राह अब से मेरा तू, हम राह मैं भी तेरा हूँ। जिस राह भी जाऊं तुझको ही चाहूं। हम राह अब से मेरा तू, हम राह मैं भी तेरा हूँ। हार्दिक स्वागत करें। ये मैं नहीं, जमाना कहता है कि दर्जी परिवार में हर बार कुछ नया होता है। બહુ લાંબા સમય પછી આપણે સોશિયલ ગેધરિંગનું ખૂબ સરસ કારણ મળ્યું છે આપણી પાસે। આ કોરોના મહામારીના સંજોગોમાં આ સરસ કાર્યક્રમ આપણે સાંજા સરસ મહત્વની છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્વ જાળવીને આપણે બધા આ રીતે ભેગા થયા છે આજની શામ માણવા। કારણ કે આવનારી ખુશી આપણા માટે આવી મહામારી કરતા પણ વધારે મહત્વની છે અને એટલા માટે જ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે માસ્ક પહેરીને આ ખુશીનો આખો પ્રસંગ માણવા જઈ રહ્યા છીએ। બેબી શાવર કે જેને નોર્થ ઇન્ડિયામાં ગોદભરાઈ, મહારાષ્ટ્રમાં ડોહલ જેવન, વેસ્ટ બંગાળમાં સાધરોશી, સાઉથ ઇન્ડિયનમાં સીમંથમ, કર્ણાટકમાં કુપશા અને ગુજરાતીમાં ખોડા ભરત તરીકે ઓળખાય છે। વૈદિક કાળથી ચાલતી આવતી આ પરંપરા કે જેમાં મોમ ટુ બીને અને આવનારા બાળકને ખુશી, પ્રેમ અને ગિફ્ટ્સના આશીર્વાદથી વરસાદ વરસાવવામાં આવે છે અને કદાચ એટલે જ તો તેને બેબી શાવર કહેવામાં આવે છે। આજની આ બેબી શાવર સંગીત સંધ્યામાં ડાન્સ છે, ગેમ્સ છે, બહુ બધી સરપ્રાઈઝ છે અને સુંદર આયોજન બી છે। વાતો તો ઘણી થશે પણ ચાલો આજે આપણે બધા ભેગા થયા છીએ આ સુંદર સંગીત સંધ્યાને માણવા।
એને દીપિકા કાકી માટે આ સાંજ બહુ સ્પેશિયલ બનાવવા. તો ચાલો બધા તૈયાર છો ને આ સાંજને માણવા માટે? જોરથી બોલો, રેડી બધા? ઓકે ઓકે. તો આજની સાંજનો પહેલો પરફોર્મન્સ લઈને આવે છે જગદીશ દાદા એન્ડ ફેમિલી. એન્જોય. सुना है आसमां से चाँद उतरने
આ સરસ મજાના પરફોર્મન્સ માટે આગળ દીપુ કાકી અને ભવ્ય કાકા જે ક્યુટ કપલ જો ડાન્સ કરે છે એના માટે અને આ ખૂબ જ ક્યુટ એવી ફેમિલી માટે આ ફેમિલી ડાન્સ માટે હવે આ દીપુ કાકીની આવી સરસ મજાની સ્પેશિયલ સાંજને માણવા માટે હું ઈશા પૃથ્વી અને અંજલીએ એક નાની એવી પોતાના પ્રયત્નથી એક કવિતા લખી છે તો અમે દીપુ કાકીને અને એમના આવનારા બાળકને ડેડિકેટ કરવા માંગીએ છીએ तो હવે પ્રસ્તુત કરીએ છીએ નાનકડી કવિતા। आज उम्मीदों से आंखें भराइए, आज उम्मीदों से आंखें भराइए, नया सदस्य नई खुशियों की पैगाम लाइए, नजर ना लग जाए इन खुशियों को, काजल का टीका लगा दूं आज दीपिका काकी की गोद भराई है। इनके नन्हे से परिवार में अब छोटी सी नन्ही सी एक कड़ी जुड़ने वाली है। संगम नदियों का तो पहले से था, अब छोटी सी नदी और जुड़ने वाली है। कहते हैं बांटने से खुशियाँ बढ़ती है, कहते हैं बांटने से खुशियाँ बढ़ती है। आज यहाँ खुशियाँ बांटने आए हैं, चोरी छुपे सपने में उस नन्ही जान से मिलके भी आए हैं। और भव्य काका तुम्हारा माटे हो संभालो। न जाने कितनी ख्वाहिशों को उम्मीदों को दिल में दबाए बैठे हैं, उसकी एक झलक पाने के लिए कई सारा इंतजार करे बैठे हैं। बॉय है या गर्ल है इसका तो पता नहीं, इस कंफ्यूजन में जरूर है, पर पिता बनने की खुशी में मन ही मन मुस्काए बैठे हैं। दीपू काकी, this line is for you। दीपू काकी को तो उसकी सुसु पॉटी की चिंता अभी से सताने लगी है, पर इस डर को उसके आने की खुशी से मिटाने लगी है। अब थोड़ा सा प्यार जानू से नन्ही जान में शिफ्ट हो जाने वाला है, इस बात से संभल कर खुद को समझाने लगी है। जगदीश दादा और मीना बा, ये आपके लिए इनके सब्र और इंतजार की तो कोई सीमा ही नहीं है, इनके सब्र और इंतजार की तो कोई सीमा ही नहीं है। न जाने कब से तैयार बैठे हैं उसको खिलाने, उसको घुमाने और नहलाने के लिए, घोड़ा तो कभी हाथी बनने के लिए, ये तो कब से तैयार बैठे हैं। बुआ की जान तो अभी से ही इसमें अटकी हुई है, बुआ की जान तो अभी से ही इसमें अटकी हुई है, सोचती नहीं है इनके अलावा और कुछ, मन ही भटकी हुई है। वैसे हमें कोई मोटा भाई बोल देते हैं मोटा भाई, ऐसे गुस्सा आ जाता है। वैसे हमें कोई दीदी बुला दे तो भी गुस्सा आता है, पर अब हम हक से दीदी सुनना चाहते हैं। नन्ही जान की सलामती के लिए हजारों दुआएं देना चाहते हैं, उसके लिए ढेर सारा प्यार और आशीर्वाद भी आप सबसे लेना चाहते हैं। इस नन्हे से फरिश्ते को आने से ही पहले हम दिल से अपनाना चाहते हैं। Congratulations and all the best to Rohit Khanna and Dipika Kaiki for your parenthood.
सूखे पत्तों के तरह बिखरा था मैं, सूखे पत्तों के तरह बिखरा था मैं, बड़े प्यार से समेटा किसी ने। सूखे पत्तों के तरह बिखरा था मैं, बड़े प्यार से समेटा किसी ने। फिर आग लगे। क्या बात है। नेक्स्ट गेम खाली जेम्स માટે છે કે રેપિડ ફાયર કરીને એમાં હું ક્વેશ્ચન પૂછીશ અને સામેવાળાને ખોટા આન્સર આપશે। સાચા આન્સર આપ્યા તો એ આઉટ અને 3 સેકન્ડની અંદર આન્સર ના આપી શકે તો બી આઉટ। તો હવે જેની ઈચ્છા હોય પહેલા અને પહેલા બી જાણો તો મને લઈને તમારા વાઈફનું નામ શું? મારા પપ્પા છે એટલે તો હવે હું બોલીશ તમારે બોલવાનું આગળ શું આવે? વોશિંગ પાવડર નિર્મા सबकी पसंद इक्वली। ओके तो તમારું પ્રોફેશન શું? डेकोरेशन। તો ધોની શું રમે છે? હા તો ઘરે ટીવી રમતો હોય ને રિટાયર થઈ ગયું। हेलो। चलो नेक्स्ट। सप्लाई हुआ बाहुबली को किसने मारा? कपटलादी। अच्छा ओके पर कपटलाई तो नहीं ना कपटलाई। चलो चलो। दिल मेरा सुनने को तैयार है। रंग ताड़ी रंग ताड़ी रंग ताड़ी रंग ताड़ी। તમારે પપ્પાને કેટલા ભાઈ બહેન? મારા પપ્પાને 10 ભાઈઓ અને 11 બહેનો। પૃથ્વી કેવી છે? પૃથ્વી ચોરસ અને નીચેથી ગોળ। ગમે ત્યાંથી ગોળ તો છે જ ભાઈ। ચોરસ તો દર ઉપર। સામે ઊભી છે તો કે કમ્પલસરી આખો રાઉન્ડ પ્રોપર દૂધ ને ઉપરથી ચોરસ નીચેથી ગોળ। નેક્સ્ટ બે હજારની નોટનો કલર કયો? પીળો। पहले इस्तेमाल करें फिर ना करे। जल्दी आउट कर यार इधर वाला पारोले मुंह में रजनीगंधा तुलसी वर्मा वर्मा। अमित जैसा
ધવલ તમારી વાઈફનું નામ શું? ऐश्वर्या શું લાગે કે પહેલું લાગે? त्रिजू 200 ની નોટ નો કરો. गुलाबी મારું નામ શું છે? ओम તમે કેટલા ભાઈ બહેન છો સકા? बे ભાઈ તો બે છે ભાઈ બેન બે છે બેન. श्यामाऊ ભારતના વડાપ્રધાન કોણ? ओम લોકો લાયર છે. એક્ઝેક્ટ લાયર છે. તન કી શક્તિ મન કી શક્તિ. निर्मा बड़ा नंबर हो यार તમારું પ્રોફેશન શું છે? गाजर આવી સૌથી મોટા લાયર સાબિત થાય છે. એક તો કોણ છે? અક્ષય કાકા અને એક કલ્પેશ કાકા. બે મોટા લાયર. બીજા ના, ના. જો હવે નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવે છે આપણી ત્રણ બહેનો. તેને મારો हाथ में
मोरी बंसी बजैया नंदलाला कन्हैया मोरी बंसी बजैया नंदलाला कन्हैया मोरी बंसी बजैया नंदलाला कन्हैया मुही मुही ऐसे नहीं छेड़ो सावरे सुन सुन से नहीं खेलो दावरे जाके यशोदा से कह दूंगी रे कान्हा सो जा जरा ओ कान्हा सो जा जरा लुक छुप के तकिया कान्हा सो जा जरा ओ कान्हा सो जा जरा कान्हा सो जा जरा ओ कान्हा सो जा जरा मोरे बंसी बजैया नंदलाला कन्हैया मोरे बंसी बजैया नंदलाला कन्हैया मदना मनसूदना मनोहरा मनमोहना मदना मनसूदना मनोहरा राधा के पिया कान्हा सो जा जरा આ ગેમના બે વિનર થયા હર્ષિતાબા અને મીનાબા તાલીમ પાડો તો તમારા બધાનું એક રિપિંગ છે ઓકે એમાં તમારે છે ને બેબી બમ્પનું જે પણ માપ છે તમારા હિસાબે ગેસ કરીને એ માપ લો અને અમે લોકો એમાં પોઈન્ટ કરશું જેનું વધારે પરફેક્ટ હશે કે નજીક હશે એ વિન થશે ઓકે Yeah.
हेलो હું હવે કાકા નથી દીપુ કાકીને ફોન કરી હવે કાકા હેલો હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું રહીને આવે ના મેળો साथ पूरा मजल नो सार मारी गजल नो तू अधूरी वार्ता छेड़ो रे मीठड़ी आ सजा છે દર્દોની મજા છે તારો વિરહ પણ લાગે વાલો રે વાલમ ભાઈ મારા તરફથી એને 101 રૂપિયા મોટિવેટ માટે લે રોકડા લઈ જા તું દાદા તરફથી 100 રૂપિયા જીગુ દાદા તરફથી મને 100 રૂપિયા બિપિન કાકા તરફથી બિપિન દાદા તરફથી આજની કમાઈ થઈ ગઈ મારી હવે નેક્સ્ટ એક ગેમ છે જે ભવ્ય કાકા અને દીપિકા કાકીની વચ્ચે રમવામાં આવે છે તો બંનેને સ્ટેજ પર બોલાવવાનું સરસ છે તો તમારે ભવ્ય કાકા તમને એમ લાગતું હોય કે ભવ્ય કાકા સાચો આન્સર છે તમારે ભવ્ય કાકાનું શું સૂચન કરવાનું અને તમને એમ લાગતું કે હું સાચી છું તો તમારે તમારું મોટી રીતે આવ્યું ચલો પહેલો ક્વેશ્ચન પૂછો એટલે ખબર પડી જશે તો વધારે તમારા બંનેમાંથી વધારે કેરિંગ કોણ છે તમને જે લાગતું હોય સરખું શું કરો હવે સેકન્ડ ક્વેશ્ચન ડ્રેસિંગ સેન્સ સૌથી સારો કોનો છે તમારા બંનેમાંથી વધારે આળસુ કોણ છે મોડું ઉઠતું હોય ગમે તે બંને આળસુ હોય અને બહાર જવાનું હોય ત્યારે ઉત્સાહી સૌથી વધારે કોણ હોય તમારા ટેબલ વધારે મોટિવેશન કોણ આપે આમ કોઈ આમ અઘરી ઘડી આવી જાય તૈયાર થવાનો ટાઈમ કોણ વધારે લગાડે
વધારે ગુસ્સો કોણ કરે? આમ ઝઘડા બહુ કરતું હોય ને ઝઘડા એટલે મીઠા કરે. પછી ઝઘડામાં રિસાઈ જાય ત્યારે સૌથી પહેલા સોરી કોણ બોલે છે? ફોટોનો શોખ કોને વધારે છે બંનેમાંથી? ફોટોનો શોખ કે છે? સરપ્રાઈઝ ગિફ્ટ કોણ વધારે આપે છે? ચલો થેન્ક યુ.